ગાંધીનગરથી મળી રહ્યા છે। લગ્ન કરવા આવેલા એનઆરઆઈ યુવકનું અપહરણ થયું છે। 5 શખ્સોએ પાર્થ નામના યુવકનું અપહરણ કર્યું। પૈસાની લેતી દેતીમાં પ્રતીક ઠાકરે અપહરણ કરાવ્યું હોવાની વિગત છે। શખ્સોએ ₹80 લાખની ખંડણી માંગી છે। ઇન્ફોસિટી પોલીસે વૈષ્ણોદેવી ફાર્મ હાઉસમાંથી 5ને ઝડપી પાડ્યા। આરોપીમાંથી એક શખ્સ યુએસએનો હોવાનો ખુલાસો થયો છે। પ્રતીક ઠક્કર મુખ્ય સૂત્રધાર હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, ગાંધીનગરની ઘટના છે ને, ગાંધીનગરમાં જે લગ્ન કરવા માટે એનઆરઆઈ યુવક આવ્યો હતો તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। પૈસાની લેતી દેતીને લઈને 5 શખ્સોએ છે પાર્થ નરેન્દ્રભાઈ નો જે વ્યક્તિ છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। પાર્થ અને પ્રતીક નામના વ્યક્તિ વચ્ચે પૈસાની લેતી દેતી હતી। અપહરણ કરીને 80 લાખ રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી। જોકે સમગ્ર મામલો છે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ઇન્ફોસિટી પોલીસે વૈષ્ણોદેવી સર્કલ ફાર્મ હાઉસ પાસેથી જે છે 5 શખ્સો છે તેની ધરપકડ કરી છે અને પ્રતીક ઠક્કર નામનો વ્યક્તિ છે તે સમગ્ર મુખ્ય સૂત્રધાર છે। પાર્થ અને પ્રતીકના બંને વચ્ચે પૈસાની લેતી દેતી હોવાને કારણે અપહરણની ઘટના સર્જાઈ છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું છે। જી બિલકુલ, તો ઇન્ફોસિટી પોલીસે વૈષ્ણોદેવી ફાર્મ હાઉસમાંથી 5ને ઝડપી પાડ્યા હોવાની વિગત છે। આરોપીમાંથી એક શખ્સ યુએસએનો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે પોલીસે 5 આરોપીને ઝડપી લીધા અને પ્રતીક ઠક્કર મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું।